નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જાફરાબાદ વહીવટીતંત્ર દ્વારા તાલુકાના પાટી માણસા ગામની પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી ભીલના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરી સહિત વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી સ્તર પર જ તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમમાં જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ તેમજ ભાજપ સંગઠનના સભ્યો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અને અરજીઓ સ્થાનિક કક્ષાએ રજૂ કરી હતી. આજરોજ જાફરાબાદ તાલુકાના પાટી માણસા મુકામે ગુજરાત સરકાર દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થાય છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કરશનભાઈ ભીલ, સૌ સરપંચશ્રીઓ સમાવિષ્ટ ગામના જે ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે તમામ ગામના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી શ્રી વાળા સાહેબ, નાયબ મામલતદાર શ્રી ગોહિલ સાહેબ અને તમામ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ નાના મોટા જે કંઈ પણ અરજદારોના પ્રશ્નો છે તેમના સ્થળ ઉપર જ નિરાકરણ કરવા અધિકારીશ્રીઓ દ્વારા તમામને સૂચના આપવામાં આવી.